ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર પાર્થ પટેલ છું. હું ક્રિટિકલ કેર ફિઝિશિયન છું. AB પ્લસ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અને એના સિવાય સિવિલ હોસ્પિટલ અસરોમાં બી મારી સેવાઓ આપું છું. આજે આપણે વાત કરીશું મોઢાના કેન્સર વિશે. મોઢાના કેન્સર વિશે વાત કરતાં પહેલાં હું તમને 2-3 વસ્તુ જણાવવા માંગીશ કે મોઢાનું કેન્સર એટલે એવી વસ્તુ નથી કે તમને જ્યારે કોઈ દર્દીને કોઈ તકલીફ થાય તો સીધું કેન્સર જ થશે. ઘણીવાર નોર્મલ વ્યક્તિઓને નાની નાની તકલીફો થતી રહેતી હોય છે જે કેન્સર હોવાની સંભાવના ધરાવે છે. જેમ કે તમને કોઈક વાર કોઈ દાંતની નીચેથી લોહી નીકળે છે, કોઈક અલ્સર થયું છે, કોઈક જગ્યાએ સોજો આવ્યો છે જે જતો નથી, કોઈક જગ્યાએ એવું થયું છે કે દાંત ઢીલો પડી ગયો છે કે પડી ગયો છે અને એના સાથે સાથે જનરલી તમને થોડું ઘણું તાવ જેવું લાગ્યા કરે, વજન ઉતરે, ખાવાની ઈચ્છા ઓછી થાય. આ બધા લક્ષણો કેવા છે કે મોઢાનું કેન્સર હોઈ શકે એવી સંભાવના ધરાવે છે. એવું નથી કે સીધું કેન્સર તરીકે જ એ પ્રેઝન્ટ કરે. આપણે આ બધા લક્ષણો જ્યારે થાય ત્યારે ડૉક્ટરને કોન્ટેક્ટ કરવો જરૂરી છે. હવે બીજી વસ્તુ કે એ વસ્તુ જ્યારે થતી હોય છે તો એ કેમ થતી હોય છે, તો એમાં એનો કોઈ સીધો સાધો આન્સર નથી. કોઈ બી કેન્સર કેમ પાક્કું આ કારણના લીધે થાય છે એવો જવાબ તો કોઈની પાસે છે નહીં. પણ આમાં અમુક રિસ્ક ફેક્ટર હોય છે. રિસ્ક ફેક્ટર એટલે એ વસ્તુ તમે કરો તો એનાથી કેન્સર થવાની સંભાવના વધે. જેમ કે સિગરેટ પીવું, એમાં બીડી પણ આવી ગયું, ફિલ્ટરવાળી, નોન ફિલ્ટરવાળી, ડબલવાળી બધી સિગરેટ આવી ગઈ. પછી તમાકુ આવી ગયું, તમાકુનું સેવન કોઈ બી પ્રકારનું હોય એ હોય. પછી એના સિવાય અમુક સ્મોક એક્સપોઝર કે જેમ કે પહેલાં ચૂલા હતા એવી રીતે હવે હુક્કા હોય છે કે કોઈ બી પ્રકારનું સ્મોક એક્સપોઝર હોય, આ બધા વસ્તુથી તમારા મોઢાના કેન્સર હોવાના સંભાવના વધી જાય છે. હવે આપણે રિસ્ક ફેક્ટર જોયા. હવે એ રિસ્ક ફેક્ટરથી આપણે કેટલા ટકા ઇન્ફ્લુઅન્સ એટલે કેટલા ટકા લોકોને આનાથી અસર થતી હોય છે, તો યુઝ્યુઅલી એ વેરિયેબલ હોય છે. પણ આમ ગ્રોસ નંબર જોઈએ તો 7-12% લોકોને મોઢાના કેન્સર થતા હોય છે. હવે આ વસ્તુ માટે ટ્રીટમેન્ટ શું હોય છે, તો ટ્રીટમેન્ટ પહેલાં તો નિદાન છે. તમને જો નિદાન થયેલું હશે તો તમે ટ્રીટમેન્ટ તરફ વિચારવાની સંભાવના ધરાવશો અને તો ડૉક્ટર કે હોસ્પિટલ કે બીજા લોકો કંઈક કરી શકશે. તો ટ્રીટમેન્ટ એમાં 3 પ્રકારની હોય છે. એક તો સર્જિકલ હોય છે કે કેન્સર એક જ જગ્યાએ હોય, ફેલાયું ના હોય અને કાઢી શકાય એવી સંભાવના હોય તો આપણે એને કાઢવાનું પ્લાન કરતા હોઈએ છીએ. અને બીજી ટ્રીટમેન્ટ્સ એમાં કીમોથેરાપી કે રેડિયોથેરાપી હોતી હોય છે. રેડિયોથેરાપી એટલે રેડિયેશનથી એ કેન્સરના કણોને નષ્ટ કરવાની પ્રક્રિયા, અને કીમોથેરાપી એટલે દવાથી આપણે ઇમ્યુનોમોડ્યુલેશન કરો, એ ન્યુઅર થેરાપી છે કે ઓલ્ડર થેરાપીમાં દવાથી એ કેન્સરના સેલ મારો, એનાથી એ ટ્રીટમેન્ટ થતી હોય છે. હવે આના પછી વાત કરવી જોઈએ પ્રિવેન્શનની. પ્રિવેન્શન એટલે કઈ રીતે આ થતું અટકાવાય. તો એનો તો એક સીધો સરળ જવાબ એક જ છે કે જે વસ્તુથી થવાની સંભાવના વધે છે એ વસ્તુઓ અવોઇડ કરો. અને બીજો જવાબ એ છે કે એના સાથે સાથે તમે પૌષ્ટિક ડાયટ, જે ન્યુટ્રિશિયસ બેલેન્સ ડાયટ હોય છે આપણા જીવનમાં, એનું સેવન કરવું જોઈએ. પ્રોસેસ ફૂડ ઓછું ખાવું જોઈએ અને લીલા શાકભાજીને જે તમને તમારા મમ્મી કહેતા જ હશે ઘરે, એ વધારે ખાવું જોઈએ. આટલી વસ્તુ મગજમાં રાખો તો મોઢાના કેન્સરનું ઇન્સિડન્સ કે એનું થવાની સંભાવના આપણે ઘટાડી શકીએ છીએ. થેન્ક યુ.